તો હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સતત ત્રીજા દિવસે આપણે માર્કેટમાં પોઝિટિવિટી સાથેનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ અને 22,900ની ઉપર નિફ્ટીનો ક્લોઝ. તો આ જે ટ્રેન્ડ બની રહ્યો છે, આગળ મજબૂતીનો ટ્રેન્ડ યથાવત રહી શકે? કઈ રીતે આપ નિફ્ટીને જોઈ રહ્યા છો? આપની નિફ્ટી પર કઈ રીતની સલાહ? આપણે જે પ્રમાણે પાછલા સપ્તાહમાં પણ વાત કરી હતી કે નિફ્ટીમાં એક 22,200-300નો એક ઝોન છે, ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે અને એક્ઝેક્ટ આપણે એ જ લેવલથી એક સારી એવી રિકવરી જોવા મળી છે. અને અગાઉ પણ જણાવ્યું હતું કે 22,723,000 ટાર્ગેટ જોવા મળી શકે, તો ઓલમોસ્ટ બંને ટાર્ગેટ હાલમાં એક એચીવ થતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી હાલમાં એક હવે અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ચૂકી છે, તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ નિફ્ટી માટે. તો નિફ્ટીમાં એક 22,700-800ના જો લેવલ મળે છે તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 22,700-800 પાસે. સ્ટોપ લોસ 22,500 રાખવામાં રહેશે અને ઉપરમાં 23,000, 23,300, 23,600 લેવલ જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં પણ આ કંઈક પ્રમાણે એક વ્યૂ છે. તો હાલમાં આ લેવલ તો નહીં, પણ જો નિફ્ટીમાં એક ડિક્લાઇન આવે છે, નાનો એક પ્રોફિટ બુકિંગ આવે છે, તો 22,700-800 પાસે નવી એન્ટ્રી નિફ્ટીમાં કરી શકાય છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે જણાવ્યું હતું કે એક 48,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં એક વીકલીમાં 89ની એવરેજ ઉભી હતી, ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે અને એક્ઝેક્ટ એજ લેવલથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં પણ હાલમાં એક આ લેવલ પર નહીં, પણ એક જો એમાં એક ફોલ આવે છે તો એક 48,800ની આજુબાજુ જો આવે છે તો આ લેવલ પર નવી એન્ટ્રી કરી શકે છે બેંક નિફ્ટીમાં. 48,849,000ની આજુબાજુ નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ 48,500 અને ઉપરમાં ટાર્ગેટ 50,300 ને 51,100 જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. તો આ બંને ઇન્ડેક્સની ઉપર વ્યૂ છે, તો એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે બંને ઇન્ડેક્સમાં. બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજીની સલાહ અહીંયા આગળથી અમિતજી આપી રહ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો, પણ બાય ઓન ડિપ્સ કરવાનું છે. 22,700, 22,800ની આસપાસથી ખરીદી કરો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000 અને એ ક્રોસ થાય છે તો 23,300ની ઉપરનો. સ્ટોપ લોસ 22,500નો રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી પર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ, અહીંયા પણ બાય ઓન ડિપ્સની સલાહ બની રહી છે. 48,800ની આસપાસથી બાય કરો. ટાર્ગેટ 50,000 અને સ્ટોપ લોસ 48,500નો રાખવાનો રહેશે. ત્યારે જ અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ તો હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર નજર કરીએ. એમની સલાહ પણ બાય ઓન ડિપ્સથી બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે 22,800, 22,850ની આસપાસથી ખરીદી કરીને ચાલવાનું રહેશે. 22,720ના સ્ટોપ લોસ, ટાર્ગેટ 22,940, એના ક્રોસઓવર થાય છે તો 23,050 અને એના બાદ 23,150 પ્લસના ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ. તો આ મહેશ ઓઝાની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. હવે નજર કરીશું આનંદ રાઠીના જીગર પટેલની કઈ રીતની સલાહ છે. જીગર પટેલે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,000થી લઈને 23,050ની આસપાસ. સ્ટોપ લોસ 23,150નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 22,800નો જોઈ રહ્યા છે.